અને પાંડવોને યુદ્ધનું મંડાણ થયું. દાદા ભીષ્મ કૌરવના પક્ષમાં હતા અને કૌરવના પક્ષમાં કૌરવની સેનાપતિના સેનાપતિ હતા. અને દુર્યોધન ગુરુ દ્રોણ પાસે ગયો કે આ દાદા કેટલા દિવસથી યુદ્ધ કરે પણ મારા સમક્ષ યુદ્ધ કરે કે પાંડવો તરફથી એ નથી સમજાતું. આથી સુધીમાં પાંડવોને દાદા જાળવે જ છે. અને ત્યારે ગુરુ દ્રોણે કીધું કે તારે દાદાનું અસલી સ્વરૂપ જોવું છે તો તું દાદાને ચંડાળનું ભોજન કરાય અને પછી જોઈ લે દાદાનો રંગ. તે જે ચંડાળ હતો એને ભોજન લાવીને દાદાને ખવડાવ્યું. બીજા દિવસે યુદ્ધ ચાલુ થયું પણ તોય દાદાના ઓલામાં કોઈ પરિવર્તન ન આવ્યું. એટલે વળી પાછું દુર્યોધન ગુરુ દ્રોણ પાસે ગયો કે ગુરુ તમે કહેતા હતા મેં ચંડાળનું ભોજન કરાવ્યું છતાં દાદામાં તો કોઈ પરિવર્તન આવ્યું નહીં. ત્યારે ગુરુ દ્રોણે કીધું કે તું ચંડાળમાંય ચંડાળ છો, તું મહાન ચંડાળ છો. આજે તું દાદાને ભેગો બે તારા ભેગો ભોજન કરાય અને આવતીકાલ જો દાદાનો રંગ. એટલે દુર્યોધન દાદાના શિબિરમાં ગયો ભીષ્મના અને કીધું કે દાદા આજ મારી સાથે ભોજન કરવાનું. અને એના એક જ તાસની અંદર એક જ થાળની અંદર દાદા અને દુર્યોધને ભોજન કર્યું. અને રાત્રિએ દાદાનું સ્વરૂપ બદલાનું અને રાત્રિએ દાદાએ પ્રતિજ્ઞા કરી કે કાલ સૂર્યથી સૂર્ય અસ્ત થાય કાં તો પાનવી પૃથ્વી ન કહાવું કાં હરી કે હાથ હથિયાર ધરાવું નહીં ડરું ગંગા શુદ્ધ ન કહાવું. આ પ્રતિજ્ઞા લીધી અને બીજે દિનો સૂર્ય ઉદય થયો, યુદ્ધનું મંડાણ થયું. અને દાદાએ યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના રથામાં ડગલા ભર્યા. પણ એ વખતે કેવું દ્રશ્ય આવતું હતું કે શંકર ભગવાનનો 10મો રુદ્ર 10 પ્રજાપતિના યજ્ઞને જમરોડીને આવતો હોય, જે ક્રોધમાં હોય અને જે દ્રશ્ય દેખાય એ દ્રશ્ય આ કુરુક્ષેત્રમાં દેખાતું હતું. અને રથની ઉપર જે પગ મૂકવાનો હોય એને પેંજની કહેવાય. દિયો પગ પેંજની છે, પેંજની હલા દિયા. દાદાએ એવા ક્રોધથી પેંજણી ઉપર પગ દીધો કે આયા પગ મૂક્યો અને અર્જુનના રથને થણકારો લાગ્યો. એક બાજુ અર્જુન પડ્યો, એક બાજુ કૃષ્ણ પડ્યા. અને કૃષ્ણએ ઊભા થઈને હાથની માથા જઈને ચક્ર ધારણ કર્યું. જે ભગવાનને પહેરવાનું જે પિતાંબર હતું એ પિતાંબર છૂટીને ધરતી માથે પડ્યું. ધરતી અને પિતાંબરમાં વિવાદ ચાલુ થયો. હે પિતાંબર, તારું નામ જ નાનેતર જાતનું કે કુરુક્ષેત્રના મેદાનની માલપા તે કૃષ્ણ જેવાનો સાથ છોડી દીધો. અને ત્યારે પિતાંબર કહે છે કે માં ગાંડી થા માં, મેં હમ તો સાથ નથી છોડ્યો. બડે લોગ જૂઠા પડે તાકો સંગ સાંડી દીનો ઓ નીતિ કી નિશાની હે. મોટું માણા બોલીને જઈ બીજું બોલે ને એનો સંગ ન કરાય. ગીતાના અધ્યાયની માલપા લખ્યો છે ત્યારે મેં એનો સંગ છોડ્યો છે. યુદ્ધ વિરામ થયું અને દાદાએ ભીષ્મએ જે કૃષ્ણ આની નજર ફેરવી અને હથિયાર મૂકી દીધા અને બે હાથ જોડીને કૃષ્ણને નમન કર્યા. હે કનૈયા, કનૈયા મારા કેકની ખાતર તે તારી કેક છોડી દીધી. અને બહુ મજાની વાત છે. ભક્તની પ્રતિજ્ઞા આવું થઈને ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડી નાખે. સાંજ પડી, યુદ્ધે વિરામ લીધો અને હવના શિબિરમાં જ્યાં અને રાત્રિના 3જા પહરે ભગવાને શિખંડીના શિબિર આમાં પગલા ભર્યા અને શિખંડીને જઈને કીધું કે શિખંડી, તને યાદ છે તારી પ્રતિજ્ઞા કે કાશીના રાજાની આ ગયા જન્મમાં તું અંબિકા કુંવરી હતી અને ભીષ્મએ તારું હરણ કર્યું અને તારો શિકાર ન કર્યો અને તે પ્રતિજ્ઞા લીધી હતી કે ભીષ્મના મોતનું નિમિત્ત હું બનીશ. તો આ સમય આવી ગયો હશે. તો કે કૃષ્ણ, આ યુદ્ધ ચાલુ થયું ને ત્યારથી હું વાટ જોઉં છું એ સમયની. તો કે આવતીકાલે તારે અર્જુનના સારથી બનવાનું છે. અને બીજે દિન યુદ્ધ ચાલુ થયું અને આઈન પા દાદા એટલા ક્રોધથી બાણનો મારો ચલાવતા હતા કે આખા કુરુક્ષેત્રની માલપા સરા પિંજર કરી નાખ્યું.
અને શિખંડીએ દાદાની સામે જઈને રથ ઊભો રાખ્યો અને દાદાએ આમ નજરદાર શિખંડી હામી કરી એટલે પોતે હથિયાર મૂકી દીધા અને કૃષ્ણએ ઈશાદત કરી અર્જુનને કે અર્જુન બાણનો મારો ચલાય, આ દાદાને બાણ સયા ઉપર હુવારી દેવાના. અને અર્જુન રોતો ગયો અને દાદાને બાણ મારતો ગયો. દાદાને બાણ સયા ઉપર સુવારી દીધા. તો શાસ્ત્રો એમ કહે છે કે 6 મહિના ઉત્તરનો સૂર્ય હોય અને 6 મહિના દખણનો હોય. ત્યારે સૂર્ય દખણનો હતો અને દાદા ભીષ્મને ઈશા મૃત્યુનું વરદાન હતું. 6 મહિના સુધી દાદાએ બાણ સયા ઉપર શિવને ટકાવી રાખ્યો. આપણે જેને ઉત્તરાયણ કહી છીએ, આપણે જેને મકર સંક્રાંતિ કહી છીએ, આપણે જેને ખીહર કહી છીએ, એ ઉત્તરાયણના દિવસે 6 મહિના પૂર્ણ થયા અને દાદાએ એના હૃદયમાંથી પ્રાણ છોડ્યા. જય માતાજી, જય ઈશ્વર દાદા.